જેના જીવનમાં બહુ પાપો હોય, બહુ દુષ્કર્મો હોય, ખરાબ કાર્યો હોય, એવા જીવોને બહુ ભગવાનની કથામાં રુચિ લાગતી નથી. પણ પરમાત્મા એવા ભક્તોને જ કથા આપે છે કે જે પરમાત્માના થવા માગે છે. અને ભાગવતી કથા અને માં ભગવતી ગંગાજીનો કિનારો, આવું ઉત્તમ સ્થાન આપણા માટે સૌભાગ્ય કહેવાય. જે ભગવાનની કથા જીવનમાં કોઈ વાર સાંભળતો નથી, એના માટે તો અહીં સોનત કુમારો કહે છે, આ જન્મ માત્રમપી ન સઠે ન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા ચાંડાલવચ્ચ ખરવત વદતે નનીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાયા. એનો જન્મારો નિષ્ફળ ગયો છે. હું જેણે જીવનમાં એકવાર ભાગવત કથા નથી સાંભળી, આ સુખ શાસ્ત્રનું જેણે પાન નથી કર્યું, અરે એનું જીવન તો ચાંડાલ વચ્ચ, ચાંડાલ જેવું ગણાય. અને ખરવત, ખરવત એટલે સંસ્કૃતમાં ખરને ગધેડો હોય ને એને કે આખું જીવન વજન ઉપાડવાનું સંસારનું, પણ ભગવાનનું નામ લેવાનું. હવે જુઓ, એક વ્યક્તિ કે મહારાજ હું ભગવાનની કથા ના સાંભળું તો મને બીજા જન્મમાં ગધેડાનો અવતાર મળે. પેલા મહારાજ કે જો એક જન્મમાં એક જ અવતાર મળે, બીજો પાછો રિપીટ કરતા નથી.